ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. નાગપાંચમની વાર્તા. ઓમ નાગ દેવતાય નમઃ. શ્રાવણ માસની વદ પાંચમ અને નાગપાંચમના વ્રતનો દિવસ. આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર, બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું, ઘીનો દીવો કરવો, ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી, પલાળેલી મગની દાળ, શ્રીફળ એક વખત જમીને આ વ્રત કરવું, બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું, વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી. નાગપાંચમની વાર્તા. એક નાનું ગામ હતું. તેમાં એક ડોશી રહે. ડોશીને 7 દીકરા હતા. 6 દીકરા મોટા હતા. તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું. પૈસા ટકાની રીલમછેલ હતી. 7મા છોકરાની વહુનું પિયર ગરીબ હતું. તેથી તેની સાસુ રોજ મેણા ટોણા મારે, વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે. બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવા આપે. નાની વહુના બિચારાના દુઃખના દિવસો પસાર થતા હતા. એવામાં નાની વહુને સુખના દિવસો આવ્યા. નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા, નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય, પણ કોણ ખાવા આપે? ઘરમાં બધા તેના દુશ્મન. એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો છે. નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી. ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો, પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં. બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો. સાસુ કહે છે, ઢીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લે. જે નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખાડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ. પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ. મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી. એ રાફડામાં નાગણી રહેતી હતી. તે પણ ગર્ભવતી હતી. તે બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી એ નાગણી પોપડા ખાઈ ગઈ. નાની વહુએ વાટકો ખાલી જોતા માથું ફૂટ્યું અને બોલી, ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી. બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે, કોને દોષ દઉં? હશે જેણે ખાધું હોય, ભગવાન તેનું પેટ ઠારજો, એવા આશીર્વાદે બોલી. રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખૂબ ખુશ થઈ. બહાર આવી અને બોલી, બહેન, તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું, પણ એ તો કહે તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવું પડે? નાની વહુએ રડતા રડતા બધી નાગણીને દુઃખની વાત કહી. નાની વહુની દુઃખભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું, દીકરી, તું રડીશ નહીં. આજથી હું તારી માં, આજથી અમે બે આવીશું. તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલજે. નાગણીની વાત સાંભળીને નાની વહુને આનંદનો પાર ન રહ્યો. દિવસો પસાર થવા લાગ્યા. પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો. નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કર્યા. કરીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા ઉપર મૂકી ને જાઉં છું, મારી આબરૂ રાખજે, એમ કહીને નાની વહુ તો પાછી પોતાને ઘેર ગઈ. ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું. ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુ ઘેર આવે છે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ જ પૈસાવાળા છે, કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે. ખોળો ભરવાની વિધિ પૂરી થઈ પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા. સમય થતા નાની વહુને દેવના ચક્કર જેવો પુત્રનો જન્મ થયો. દીકરો તો રાતે વધે છે, તેનાથી વધારે દહાડે વધે છે. આમ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે. દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ, દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડશે. ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ નાગ બચ્ચાઓ દૂધ પીવા આવશે. આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવા આવે છે. એક દિવસ નાગણીઓ ચારો ચરવા ગયા હોય છે. દૂધ હજી ગરમ ગરમ છે. નાની વહુ કાંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખડીએ ચાલતા શીખી ગયો છે. તે ભાખડીએ ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે. તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે
અને દાઝી જાય છે અને કોઈનું મોઢું બળે છે, કોઈની જીભ બળે છે, પૂંછડી બળે છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે, કોઈ બાંડિયા થઈ ગયા છે. નાગણી નાની વહુને પૂછે છે કે આ કોણે કર્યું? ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે. નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે, પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે. બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું. આમ ને આમ ઘણો સમય પસાર થાય છે. પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરીને તેના સાસરે વિદાય કરી. જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળી નાખી ગયા. એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે? સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે. નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણિયારામાં જ તે બચ્ચા સંતાઈને બેઠા છે અને વિચારે છે કે બહેન પાણિયારામાં બેડું મૂકવા આવે એટલે આપણે એને દંશ દઈ જ દઈશું. નાની વહુ પાણિયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ વાગી છે અને તે તરત જ તેના મોઢામાંથી સરી પડ્યું. ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને. આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે, હવે આપણાથી તેને કરડાય નહીં. અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે. સાસરીમાં નાની વહુ માનીતી થઈ ગઈ, જે તેથી જેઠાણીઓને વગર લાકડે બળવા લાગી. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાસળી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરની છો ને, તારી માને કહે વાડે ભેંસો બંધાવે. નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ, નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે 7 વીસુ 140 દૂધની ભેંસ મોકલી. શ્યામાએ જરાકે રોષ રાખ્યા વગર નાની વહુએ રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈને જેઠાણીનું હૃદય પલટાઈ ગયું અને નાની વહુ ઘરમાં સૌને માનીતી થઈ ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. ઓમ જય નાગ દેવતા. મિત્રો, વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.